આ પડ્યું તારું સાની પાઉચ ચાહે હું દયા હયા કરું કોમ હોય કે આમ કરી નાખજો તેમ કરી નાખજો એક સાપ આતા જોર આવે જો કારી આ પાછા ગામમાં દે કે ખારી સિંગ લેતા આવજો દુકાને હોવે તારા ખારી સિંગ ખાવી લે બોખલા દો થાય પાછી સિંગ ખાવી અને ગામમાં જાઉં તો હાલે હું સાપી તો થાકું એટલા ભાઈબંધ છે મારે ના હેડ્યું હું તો સાપી હાફ કર આ પડ્યું ડોશી ભલે ના પાડી પોપઈ રહ્યા ને મને હરુપાનો સામે લઈને પાય અને ચક બાર જતો તો કે આવો આવો હજુ ભાગે તમને સા પીવરાવો તો પોપઈ ને ચા પીવા બીજું શું કરવા પીવા જવું પડે મારી ઉંમર હાઈટ થઈ ગઈ છે સપનાની રાણી તારા પરસે માર ઘરનું પોણી શું મંડ્યા રોય ને ઉંમર હાઈટ ને બધું શું મંડ્યા તમે આ મારી ઉંમર હાઈટ થઈ ગઈ રાણી ને સપના જોઉં છું ભયા શું કરું પણ ભાઈ હવે રોય ના સપના ના જોવાના તો આ કોણ કામ કરે મારી વાત તો આપો એક પગ મોહાય મને એક પગ કરે હવે રોયા ના સપના ના જોવાના પ્રભુની માં તમે તો ભજો કોમ કોણ કરે રાણી ના સપના ના જોવું તો કોમ તો તાર કરવું પડે તારે હેડો બસ સોય આવજો વાત છે કરવી મારે તમારા હેજુ ભા શું કામે આવી ગયા તા એટલે હું ચક બાર જાતો એટલે તમે મને હરુપાનો સાપીવા નહીં બોલાવતા પોપે હોવે તે મને તમારા હાથની સાબુ મેઠી લાગી જાય બહુ મેઠી લાગે એમ તે હું તો લઈ પોપે હાથનો પાછો સાપી તો મૂડ આવી જાય મારું સમજ્યા વાત ને એવું એમ ને હોય તો સાપીવા આવ્યો હું પણ હજુ ભાઈ એક વાત કહું હા ખોટ ના 80 રૂપિયા થઈ ગયા બોલ ભયા શેના ખોટ ના 80 પહોંચી ખોટ ના 80 રૂપિયા હોવે તો સારું બહુ ભાવ થઈ ગયો નકર તને હું સાઈ પાઈ દો મારે તો તને ભેંસું જોવા આલે એ વાત સાચી તારી અને સાતું તે પૈસા બે દિન નો તો હાલી ફેરતો પાપા નહીં આવ ના હવે નહીં હું બંધ કરી નાખ્યો સા પીવાનો એક દિન નો નહીં પાવે મને ના લા કહું પાઈ દે ભાઈ એક દિન નો તમારે દોશી નહીં મેજો એટલે ડોશી મને ના પાડી સા નહીં ચમ કે નહીં પાવો તમે ચમ એટલે શી ખબર મને આ તો ભાવ વધી ગયો એટલે ના નહીં પાડી મને તા તાઈનું કોણ લેવા જાય તમારું એ ડોશી લેવા જાય છે હું નહીં જાતો તા તમને જોથી ખબર હોય તાર અને હાચુક નો 80 રૂપિયા પહોંચી હાચુક ની 80 પહોંચી તો દુકાને જઈને મૂલ્ય આવજો સારું પણ એક દિન નો ફાયદો તો હું પીન ના મેચ બંધ કરી નાખ્યો ને 4 દાડા થયા ચોથો દાડો થયો એટલે પૈસા પાવન કહું એક દિન નો પણ મેં 4 દાડા બંધ કરી નાખ્યો એટલે નહીં મેં આવે એમ ના હવે ના મેળ આવે સારું તો ના પાવો તો હેડ્યો હું તો જો જાતા એ તો બીજે દિન બીજું ડોશિયાથી કંટાળેલા ડોહા હોય એ શ્રાવણ મહિનાની વાટ જોઈને બેઠા હોય કે ચાર શ્રાવણ મહિનો આવે અને ડોશિયું એના પિયર જાય જેમ કે શ્રાવણ મહિના તહેવારે ઘણા આવે રાખડી બાંધવા જાય વરત કરે અને છેલ્લે કોનુડો એટલે હે ડોહા ને તો મહિનો શાંતિ જ હોય કોઈ અમુક ડોહા પત્તે રમતા હોય કોઈ ડોહા વળી પીતા હોય એટલે એક મહિનો તો બાપડા ને શાંતિ મળે લો કાકા ખોડ લાયો ઓય હા લો કાકા ચમ 100 રૂપિયા 90 રૂપિયા કિલો ખોડે હે ના હોય ઓય કાકા ઉડા શું મને બકાવાના ધંધા કરે 90 રૂપિયા હોતા છે કાકા તો હેડો ભલાબાન દુકાને પૂછવા મારે ચોય પૂછવા આબુ નહીં તું છેતરી જો લાગે મને 90 રૂપિયા ની કિલો ખોડ લાયો 10 રૂપિયા નો મેં પડી કો લાયો તો અરે 90 રૂપિયા થઈ ગયા ઓય કાકા આ છોકરા શું કહેવાય આ 90 રૂપિયા ની ખોટ આવે તો આપણે હવે સાત પીવો કે પછી મોહનથાળ બનાવો એ હરકું થઈ ગયું ઓય કાકા હે તો હવે સા પીવાનું બંધ કરવું પડશે સારું હવે આટલી મિલ દે હવે કોઈ આ મહેમાન આવે ને તો કોઈ આવતું કરી ટોકો પાડીને સા પીવાનું ના કહેવાય હવે તારો કેટલો ભાવ થયો ખોટ નો મિલ દે જા મારા બેટાનું હવે ખોડે ચેટલે પહોંચી છે જો એટલે ગીલે બેઠો ગીલ કોઈ દસાની નાના પાડે નહીં લે એ રૂમ લે એ ફસી રહ્યો લે ગીલી એ ગીલી ભાઈ ધોરજે ધોરજે હું તો ફસી રહ્યો હોય કે અલે આચ્યો એટલે આ તો હજુ ભા છે અલ્યા તને આવતા આવડ્યું કે નહીં આ નતો આખો દરવાજો અલ્યા એ પણ તને આવતા આવડ્યું હે એટલે ભાઈ છોડે તું પેલા પછી સૌ બધું ડા બુડા સારું કર્યું તમે ઝાટકો નહીં ગોઠ્યો નકર રોમ રમી જિલ્લા હતા ને પણ હા નહીં દરવાજો આખો આવડો એટલે હું વળી પોપાઈને ઘરે ગયો તો આમ વળી ફરી નહીં જતો હોય શોર્ટકટ માં જતો રહું ઈ હવે પોપન ત્યાંથી હું ફરીને આવવાનું હતું તો આજુબા હોય હુંરા હોય પડ્યા દરવાજા ને હોય થી ના આયા એટલે હું પોપાઈને તસા પીવા ગયો હતો હા તે મુકો ફરીને કયો જાય મુકો લે શોર્ટકટ માં જતો રહું ગીલી તો મને નાની પાડે સાપીવાની ના ના કોઈ ચા પાડી સાની
અને પાડી છે નહીં. હા એટલે હું આવ્યો તમે ઈ જ વેમ હશે ને કે ગિલ ના જ નહીં પાડે નહીં. હા તું પડે છે મને ના પાડે બરોબર. હું અચ્છા ખબર હે કે જેટલા ભાવ વધ્યા ખોડના અને આયા છે. એકલો ને એકલો બોલે રહ્યો તે હવે સા પીવો છે ને મારા ઘરે આયા તમે એમ વાત છે. એટલે ઓવો તાર ડોશી ઘરે પાતી નથી હું કહું પોપે ને તાજી પોપે ના પાડી ડોશીએ ના પાડે એમ સા? ઓવો ડોશી ના પાડે હવે તો મન શી ખબર હવે પોપે મન શું કહેતા ખબર હા કે ખોડ નો ભાવ વધ્યો કે 80 રૂપિયા થી ખોડ 80 નહીં 90 પહોંચી 90 ખોડ. શું તું એ પોપે 80 કે તું 90 કે અલ્યા પણ હાલ છોકરો લઈને આવ્યો કિલો ખોડ કે મારે એમ ઓય તે હારું સાતો મેલ પીવો હેડો ના હો સાની વાત નહીં કરવાની. એટલે ગીરી એક દામ કરવા માંડ્યો હજુ બા હા. ખાવા તૈયાર પડ્યું તું તાર ખાઈ લે પણ સાની વાત નહીં કરવાની. પણ ખાવા નહીં ખાવું મને એક રકબી સાતો પાઈ બુડા એક રકીબી ની ચા વાત કરે મેં કિલો ખોટ લાઈન મિલી હે ખાલી મહેમાન પરણું આવે ને અહીંયા માટે. હા. તો મેં સા બંધ કરી નાખ્યું હું ચેવો બંધાણી છું તને નહીં ખબર? તો મને ખબર હે તાર તો હું તારા તા મૂકવી ના તો સા નેઠા તો જ નહીં કહું જાય ના 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 ભાઈ હવે સા ના પીવા હવે મોંઘવારી કેટલી વધે હરી એના ખોટ ક્યાં પહોંચી તું જોતો ખરા. એટલે ખોટ તો બુડા પહોંચ્યો ભલે 90 થી પણ એક રકબી પાયો તો સારું હતું પણ હું નહીં પીતો ને તને ચેન પાવ. આ બુડા માથું સડ્યું મને કે ડોશીએ ના પાડી પોપે ના પાડી હવે તું ના પાડે રહ્યો આ એ ઝાટકા મારે હરું નહીં પીવો સા. આ મોંઘવારી ની ખોટ બુડા તું પહોંચી જોજી ક્યાંથી પૈસા લાવવાના પણ 90 રૂપિયા આ તો જાડા દાડા હો ને દોઢ હે પોકે ખોટ નક્કી નહીં. આ તો હું ટોબેન તાઈ જોત પણ આ તો ટોબે વળી 2-3 દાડા હારી એમ નહીં જતા રહ્યા કોનડો રંબાઈ ડોશી હારે ઓય ઓય ટોબે પાછા ના ના પાડે મને સાની ના સાન મૂચા કોઈ દી ના પાડ પણ આ ભાવ તો વધ્યા જો. એટલે પછી તમારે જેવા તમે રોજ ચા પીવા આવો તો મારે તો મહેમાન આવી એ બેહી રે એટલે પણ પૈસા હું રોજ હવે બંધ કરી નાખું છું આજનો દાડો પાય પછી સાજ બંધ કરી દેવી મારે. સાન હજુ બંધ નહીં મેળાવે ખાવા ખાવું જ ખાઈ દઉં. એટલે તું એક નો બે તો નહીં જ થાય નહીં ના તો મેં નહીં પીધો ને તમને જઈને પાતો હશું. નહીં પાવે એમ હા હા અને હવે હું તો કોઈ ચા પીવાનું રેવા દો અને વેલા ઉઠ્યા ગોળ ને રોટલો ખો. તું કે ગોળ ને રોટલો ખો એટલે પણ ભાઈ ગોળ નો એવો ભાવ વધી જાય પોપઈ કહેતા જ મને એ વાત હાચી હજુ ગોળ એટલે પહોંચો. હું તો કહું આ બધું ગયું ખાવાનું જ બંધ કરવું પડશે એટલે હું તો કોઈ એમ કર ને હા કોરો સા મોઢામાં રાખવાનું ચાલુ કરી દો ને. એટલે ફાકી માર્યો હા એટલે એવું તો ના કરાય બુડા તો તાર પાસે ઘરે દોવા તો હાલે હે ને ભેંસ્યું બે ભેંસું ધોવા આલે એમ તો બસ તાર દૂધનો વાટકો ભરીને બાજરીનો રોટલો તબેડીને ખાઈ દો. ચા સાની જરૂર છે હવે. હવે મારે તો એવું જ કરવું પડશે ને ખોટ હા. એટલા ભાવ વધે એટલે સાય બંધ કરી અને નાખો હું તો કોઈ સા કરતો અમે દૂધ હારું વેલા ઉઠ્યું દૂધ પીવો ને હા. તો તમારે કોઈ દી શરીરમાં થાક જ ના આવે. એ વાત સાચી પણ તું મને ટીપી નાખે રહ્યો હાલે ટીવ છે મારે એવી એમ હું અને આમ તો તારી વાત સાચી દૂધ ઘણું વધારે આલે તો પછી તાર આટલી ઉંમરે તમે ઘરની ભેંસ્યું ને બધા દૂધ પીવામાં શું જાય બે દો આલે મારે તો પછી તાર સારું તાર બેહો હું હેડું તાર હારું જા હો? મારે હવે દૂધ પીવાનું ચાલુ કરી દીધું. સારું તાર બેહો નકા આ ખોડ હે ને ખોડ હવે સા નહીં પીવા દે આપડે નો. હવે હું આમ ફરીને તો હોય અંટિયા રહ્યો એના કરતા હું ભાઈ આમ ફરીને જા નકા તારા જેવા તો કેટલા હોય આવશે પછી. લા રૂપસા કાકા યાર એને આપણે પેલા ખેતરમાં કંકુ એ કંકુ એ ભલે તે સા ના પાય હો તું મને હવે રોટલા કરી દેતા હું ધીમો કહું હમા કરી દઉં એટલે આ તો મારે પીવાનો તો કેટલાક પાવા તૈયાર થયા હતા એટલે આ તો મને હવે ખબર પડી કે કોડ નો આટલો ભાવ વધ્યો ને તે મને ના પાડી નાખ મૂકો આને ચમ આમ કરી ના ચમ પાડી સાની મન સારું રોટલા કરી દો તાર અને મોન વગર ના બોલે ને તોલે દાસુ ફરી જાય તારું સારું જા દે બીજી વાત ખાવા કરજે તું